નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી થરા નેશનલ હાઈવે પર પસાર થઈ વડાથી કુંવરવા યજ્ઞમાં હાજરી આપવા જઈ રહેલ બાઇક સવારને પાછળથી ટ્રક દ્વારા ટક્કર મારતા ચાલકને ઈજાઓ થઈ હતી તેમજ 9 વર્ષના આરોભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જેથી શિહોરી રેફરલ હોસ્પિટલમાં પીએમઆરથી લાવવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા હાઈવે ઉપર અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં એક ટ્રેલર થરાથી શિહોરી તરફ આવી રહ્યું હતું ત્યારે નેશનલ હાઈવે શિહોરી થરા રોડ ઉપરથી પસાર થતા બાઇકને ટક્કર મારતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ચાલક અમૃતભાઈને ઈજાઓ થઈ હતી અને 9 વર્ષીય બાળક આરવનું મોત થયું હતું, જેથી મૃતદેહને પીએમઆરથી ખસેડવામાં આવ્યો હતો. તેમજ મૃતકના વાલી વારસોને જાણ કરતા વડાથી મૃતકનો પરિવાર શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પરિવારમાં ભારે આક્રંદ સાથે ચોધાર આંસુડે શોકની કાલીમાં છવાઈ હતી. ત્યારે હવે કોમળા ફૂલ જેવા 9 વર્ષીય બાળકનું કરુણ મોત થતા ભારે ગમગીની વ્યાપી જવા પામી છે.